તબક્કાનું મતદાન ગુજરાતની 25 બેઠકોમાં યોજાયું હતું તે હવે શાંતિપૂર્ણ માહોલની અંદર સંપૂર્ણ થઈ ચૂક્યું છે। અંદાજિત 60% જેટલું મતદાન થયું હોવાના આંકડા જે છે તે સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન જે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ગુજરાતની જે 25 બેઠકો ઉપર ઉમેદવારો હતા તે 266 જેટલા ઉમેદવારોનું ભાવિ જે છે તે હવે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે। 4 જૂને પરિણામ આવશે, ત્યારબાદ ખ્યાલ આવશે કે કોની હાર છે, કોની જીત છે। મહત્વનું સાથે સાથે એ છે કે સૌથી વધારે મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો તેમાં જે બનાસકાંઠા જે છે તેનો સમાવેશ થઈ રહ્યો છે, આણંદનો સમાવેશ થઈ રહ્યો છે, બારડોલીનો પણ સમાવેશ થઈ રહ્યો છે, ભરૂચનો સમાવેશ થઈ રહ્યો છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો વલસાડની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર મતદાન થયું હોવાના આંકડા જે છે તે સામે આવી રહ્યા છે। પરંતુ ઓલ ઓવર રાજ્યની વાત કરવામાં આવે તો સૌથી પહેલા સવારમાં એક મતદાન દ્વારા એક પીક પકડાઈ હતી અને જે બપોર સુધીની અંદર 50% જેટલું જે મતદાન જે છે તે થયું હતું ને ત્યારબાદ અત્યાર સુધીમાં 60% જેટલું ઓલ ઓવર મતદાનની પ્રક્રિયા જે છે તે થઈ ચૂકી છે। અંતિમ તબક્કામાં ગણ્યા ગાંઠા મતદારો જે છે તે જોવા મળી રહ્યા હતા। ગરમી સહિતની બાબતો અસર કરતી હોવાની બાબતો જે છે તે પણ સામે આવી હતી, પરંતુ ભાવિ તમામ જે ઉમેદવારોનું જે છે તે સીલ થઈ ચૂક્યું છે ને હવે 4 જૂને જ ખ્યાલ આવશે કે કોણ હારે છે, કોણ જીતે છે। મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને 4 જૂનનો ઇંતજાર